જોઈ વિચારી કરું, કારણ કે અમે 20 વર્ષથી મહેનત કરી છીએ, રાત દાડો ઉજાગરા કર્યા છે, મહેનત કરી છે, કાળી મજૂરી કરી છે. અમારે એવી પરિસ્થિતિ હતી કે અમે 5 દિવસ ખાધું પણ નથી. હવે ઘણી બધી મહેનત કરીને આ સ્થાન પર અમે પહોંચ્યા છીએ, તો હવે ગાવાનું કેવી રીતે બંધ કરી દઈએ? ચલો કે સમાજ કહે તો સમાજના વિરુદ્ધ જવાય નહીં. સમાજ આપણો માને બાપ છે અને આજના દિવસ સુધી અમે સમાજ વિરુદ્ધ કદી ગયા નહીં અને સમાજ વિરોધ જવાનું નહીં, કારણ કે આપણું કઈ ચાલે જે સમાજ કરે એ જ. તો સમાજ અમને એમ કહે કે તમે તમારું ગાવાનું સમાજ માટે હાનિકારક છે, તો અમે ગાવાનું પણ બંધ કરવા તૈયાર છીએ, કાલથી જ બંધ કરી દઈએ. પણ એના સમાજને એક અપીલ છે અમારી કે જે અમારો રોજગાર, અમારો જે ધંધો, અમારી પાછળ જે 200-300 જણાના ઘર હેડે, એમના ઘરનું શું, અમારા ઘરનું શું, અમારે ખાવા માટે કોઈક મજૂરી મહેનત કરવી પડે, અમારા કોઈ જોડે બિઝનેસ નહીં, અમારા જોડે જમીન નહીં, જે અમારો ધંધો છે, જે લોનો હેડે છે, એનું કોઈક સમાજને ખાલી એક વિનંતી છે કે અમને કોઈક આપણે જે ધંધો આલો, રોજગારી આલો, તો અમારું પૂરું થયું કોઈક કરવું જોઈએ.